પ્રશ્ન પૂછતો હતો તમને ત્યારે એને લાફો મળ્યો, તમારા કાર્યકર્તા એને લાફો મળ્યો. હજી તમારી એક સીટ આવી ભલામણા, તમે એમ કહો કે અમે આમ કરીને અમે આમ કરી. બીજું કઈ કહેવા જેવું કહી દો. તમારું નામ ને ગામ ને કહો, બધાને ખબર પડે કોને પૂછ્યું. ભાઈ મારું નામ કાંદલભાઈ ઉર્ફે સુભાષ આયર, ગામ મારું બગદડિયા, તાલુકો કોટડા સાંગાણી, જિલ્લો રાજકોટ. હું સેવા જ કરું છું, ગામની સેવા જ કરું. હું નાના માણસની સેવા જ કરું. તો કમાણીમાં શું છે? નકરી સેવા કરો, કમાણી કાંઈ છે? ઠીક ઠીક. હા સેવા જ કરવી હોય તો કાલથી આપણે બે ભાઈ કે આજથી રાજકોટ થી કુવારવા હાઈવે લગી ગયા જાય. જો સુભાષભાઈ, હું હાઈર છું, તમે હાઈર સાંભળો ભાઈ, બે મિનિટ સાંભળો. સુભાષભાઈ, હું કાલ તમારી સાથે, મારું ગામ કુવારવાની બાજુનું ખાતડા ગામ મારું. હું કાયમ કુવારવા જોઉં છું. ટ્રાફિક પોલીસ સરકારની નીચે છે બિચારી, પોલીસનો હું વાંક નથી દેતો. હજી 3 દિવસ તો ભાઈ આવી સરકારમાં આપણે કાંઈ કરાય નહીં. આમાં તો મને સપોર્ટ આપો કાલથી, હું ખુલ્લો તમને કહું છું. હું કેશુબાપાના નજીકનો માણા હતો, કેશુબાપાનો નજીકનો માણા સાંભળી લીધો. કેશુબાપા મારા ગામના ભાણે, કેશુબાપાને વિસાવદરથી મુખ્યમંત્રી બનાવ્યા. તે પછી આપણા નરેન્દ્રભાઈ મુખ્યમંત્રીમાં આવ્યો. 1 સપ્ટેમ્બરને બનાવો, કે 1 સપ્ટેમ્બર હાંધું એવું બતાવો મને, એટલે હું ભાજપ ભેગો આજથી જાઉં. હવે ભાજપે એક આ નવી ટેકનિક ચાલુ કરી છે. ગમે એને 5000 રૂપિયા આપી અને અમારી સભામાં મોકલે છે, અને અમારી સભામાં આવી અને દિલ્હી અને પંજાબના પ્રશ્નો પૂછે છે. હવે એટલી બધી દીર્ઘદ્રષ્ટિ તો 5000 રૂપિયાના કારણે એમનામાં હોઈ શકે. હું રાજકોટના ખાડા નથી દેખાતા, દિલ્હીમાં ખાડા છે, પંજાબમાં ખાડા છે, હરિયાણામાં ખાડા છે. રહેવું રાજકોટમાં ને બળતરા પંજાબની ક્યાં કરવી મારા વાલા? જ્યાં રહેવું ત્યાંની ચિંતા કરીએ. આપણા ગોદડા પલ્લી જાય તો ગામના ગોદડા બદલવાની કોશિશ ન કરવી જોઈએ. એટલે એ ભાઈને ભગવાન 100 વર્ષ નો કરે ને આમનામ બળતરા કરતો રહે એવું ભગવાનને હું પ્રાર્થના કરું. રાજકોટ મહાનગરપાલિકાની કોર્પોરેશનમાં જનતાનું શાસન લાવવાનો સમય આવી ગયો છે. અત્યાર સુધી નેતાઓનું, ગુંડાઓનું, માફિયાઓનું, કબજો કરવા વાળાનું, ટાઉન પ્લાનિંગની નામે જમીનું પચાવી પાડવા વાળાનું શાસન હતું. આ 2026ની ચૂંટણી જે મહાનગરપાલિકાની છે એમાં હવે રાજકોટની આમ જનતાનું શાસન, આમ જનતાની સરકાર બનવા જઈ રહી છે. અને આમ જનતાના પ્રતિનિધિ તરીકે અમે સૌ રાજકોટની જનતાની સેવા અને મદદ કરી રહ્યા છીએ.